નડિયાદમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કાર્યક્રમની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. નડિયાદ ખાતે શિવાજી જયંતિની શોભાયાત્રા જલારામ મંદિર ખાતે બપોરે 4 કલાકે નીકળી હતી. શોભાયાત્રામાં ટ્રેક્ટર અને અન્ય વાહનો, ઘોડા પર શિવાજી, નાનાજી તેમજ વાહનોમાં વીર ભગતસિંહ, સુખરામ, ઝાંસીની રાણી વગેરે વેશભૂષામાં જોવા મળ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. સંત શ્રી મુદિતવંદનજી દ્વારા શિવાજી મહારાજની રસપ્રદ વિરસયુક્ત માહિતીનું રસપાન કરાયું હતું. આ શોભાયાત્રા સંતરામ મંદિર ખાતે સાંજે 8 વાગે પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણ, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુદિતવંદનજી મહારાજ આ પ્રસંગે દર વર્ષ પ્રમાણે જલારામ મંદિરથી સંતારામ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમાં વેશભૂષાઓ કરીને શિવાજી, બાજીરાવ, ઝાંસીની રાણી એવી દિશામાં નીકળે છે અને તિથિ પ્રમાણે આજે જન્મ જયંતિ છે અને દર વર્ષની જેમ યુવાનો ઉત્સાહમાં આવીને એની ઉજવણી કરે છે. અને આપણે જાણીએ છીએ અત્યારનું જે વાતાવરણ છે એ પ્રમાણે આપણે ધર્મનું રક્ષણ કરનાર વ્યક્તિઓને પ્રેરણા આપવું એ શિવાજી મહારાજમાંથી પ્રેરણા લેવાય એવું બધાની ઈચ્છા છે. અને આજના યુગમાં પણ યુવાનોએ શિવાજી મહારાજમાંથી પ્રેરણા લેવી છે અને આવા સંતો આપણા સમાજમાં છે તેનાથી આપણને પણ પ્રેરણા મળે છે. અસ્તુ ભારત માતા કી જય. બરોબર. અને શિવાજી જેવું શિવાજીના સંગતની બહુમતી બાળકોને ઉભો થાય. હિન્દુ ધર્મની રક્ષા માટે, સમાજની સુરક્ષા માટે કેવડો મોટો અથાગ પ્રયત્ન શિવાજીની બાળપણથી લઈને છેક અંતિમ સુધીની આખી યાત્રા તમે તેને સતત સંઘર્ષ કર્યો અને આ સંઘર્ષ એ સમાજ માટે, ધર્મ માટે છે. આપણે પણ એ બધા આપણા અત્યારના વ્યક્તિત્વોને પ્રેરણા બની શકે, દિશા સૂચન થાય. શિવાજીની જેમ સમાજ એકજૂટ થઈ અને ધર્મ કે રાષ્ટ્ર સામે